લે વોલપેપર માં તમે મારો ફોટો રાખ્યો છે? હા વાલી. તો તમે મને એટલો બધો પ્રેમ કરો છો? હા વાલી. તો તમે આખો દી મને જ જોયા કરતા હશો ને? હા વાલી. એક કામ કરો, હું? તમે મારા વોલપેપર માંથી મારો ફોટો કાઢી નાખો. લે કેમ? તમે એમાં જોઈ જોઈને પછી મારે સામું ઘરે જોતા જ નથી. લે અરે વાલી, એમાં એવું છે ને કે હું આખો દી તને મોબાઈલમાં આમ જોયા કરું ને તો મને શાંતિ મળે. झूठ बोलो। કેમ? એનું કારણ છે કે જીવનમાં ઘણી બધી મુસીબતો અને ટેન્શન એવું આવતું જ હોય. बात तो सही है। બરાબર, પણ હું જ્યારે તને મોબાઈલમાં જોઉં ને ત્યારે મને એક જ વિચાર આવે કે એ બધી મુસીબતો અને ટેન્શનો છે તે આની સામે તો હાવ જરાક ટીચુકલી એવી જ છે. દરવાજો ખોલ ફટાફટ, આમે મને કંટાળો આવ્યો છે. શું થયું? હું તારી માં માટે 150 રૂપિયાના કેળા લઈને આવ્યો હતો. હેઠતી વખતે તારી માને શરમે ના આવી, મને 100 રૂપિયા જ આપ્યા. એ ભગવાન, તમે મને લેવા આવ્યા હતા કે કેળા વેચવા આવ્યા मैडम ये मतलब क्या हमारा शूटिंग होएगा? જી ये तो जो शूटिंग होएगा वो सब पूरा देश में दिखेगा। जी। समझी? अरे शूटिंग થાય આપણું બાજુ કેમેરા છે, ઊભી રહે બાજુમાં. हम लोग कैमरा જોયો નથી ને બાજુ વાળાને ધક્કા મારે લોહી मालूम है मेरे रिसेप्शन में मेरा एक भी फोटो नहीं है। इसकी आदत कैमरा देखती है मेरे को धक्का मार। ये बुस्कोट चलेगा? જી ચલેગા। नहीं ऐसे एक नया भी है अपने केसरी चौकड़ी वाला ले રક્ષાબંધન નિમિત્તે એની માને ગોંડલમાં ગાંઠિયાની દુકાન હતી, હજી ડોસો બેસો બેઠો વણ્યા જ કરે ગાંઠિયા. ફસાઈ ગયા સાલું ફરસાણ વાળું ફેમિલી. અને આ તો મારે બધાને કેવું છે સાહેબ, ઉપરો દિવાળીના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે. આ મારી બૈરીના મા બાપનો. અરે મારી સાસુ વરસમાં એક વાર જમવા બોલાવે દિવાળીના દિવસે, એટલે અમે હોંશે હોંશે ગયા. મેં કહ્યું સાસુજી ચાલો 4 જણા છીએ સાથે જમીને છૂટા પડીએ. તો જે બગડી મને કે આ શું બોલ્યા? એ ગિરીશ કુમાર, હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે, અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. એટલે મને થયું આ કોઈ પતિવ્રતા સ્ત્રી છે, પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી સાહેબ, મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાવ્યું જ બોલો. એટલે સલા વારા ફરતી જમે. અરે મગજમારી નહીં કરો ને જેપી. સાંભળો, મારે તમારું હેલ્થ બુલેટિન બહાર પાડવાનું છે. હેલ્થ બુલેટિન? હેલ્થ બુલેટિન હું જાહેર કરવાની છું. તમારી તબિયત એકદમ લથડી ગઈ છે. ચાલો લથડા જાઉં. લથડો એટલે શું કરવાનું? અરે મારે વિડિયો શૂટિંગ લેવાનું છે. આમ લથડો મંડો ઊભા થઈને. તું એક કામ કર, આપણા લગ્નની વિડીયો બતાડી દે. હા? તારી સાથે 4 ફેરા લીધા ત્યારથી હું લથડી જ ગયો છું. આ જો મને લો બીપી થઈ ગયો, થોડો છુંદો તો ચટાડ. સીધા ઉભા રહો. ચાલો સીધા ઉભા રહો. અરે પેટ અંદર નાખો. પગ પર છો. અરે આ એ છાતી નહીં ફૂલાવો. એની માને આ અંદર જાય તો આ બહાર આવે કે નહીં? કેટલી વાર અરે ગમે ત્યાં ભેગો થાતો તને વાઢી નાખું, વેતરી નાખું, કાપી નાખું, તું મને સમજે શું? હવે પાણીયારી નો દીકરો તો નાખ લોકેશન. તારો બાપ રેકોર્ડિંગ સાંભળવું. જેપી હા જેપી હા, હા. જેપી ઊભા થાઓ. 2 વાગી ગયા છે. પેલા લોકો આવતા જશે. તમને તમને કોડ વર્ડ યાદ છે ને? કેવા કેવા ગાંડા જેવા સવાલો પૂછે છે. કોડ વર્ડ બોલીશું નહીં તો છોકરાને છોડશે નહીં. ક્યારથી કોડ વર્ડ જ ગોખી રહ્યો છો મને યાદ છે. ચના ભટુરા મિલેગા. ઉભી રહે તો મને નહીં કે મને હૈયે છે ને હોઠે નથી. વડાપાઉં મિલેગા. પાવભાજી મિલેગા. એની માને પાઉંમાં વડું મુકાઈ ગયું મારાથી. વડાપાઉં મિલેગામાં તો કોઈક બીજાનો છોકરો આપણને આપી દેશે કે આપણે તો ફાયદામાં છીએ. પણ પાછા બધા નામ બામ બદલાવો બેંકમાં. મને યાદ છે પાઉંભાજી મિલેગા. પાઉંભાજી મિલેગા. પાઉંભાજી મિલેગા. અરે વઢવાનું નથી. કોણ હતું? સોનું. હા?
સોનુ નિગમ. સોનુ નિગમ અરે અમારી કોલેજનો હિન્દીનો પ્રોફેસર છે. છે આજે અમારી કોલેજમાં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના. પાછું ઇલેક્શન હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે. શું બોલ્યા? અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું. અચ્છા. આજે સિટિંગ કમિટીનું છે અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે. એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે. મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો હું પણ આવું છું સાથે. ત્રાસ ગુજરાતી બૈરાઓનો આ આ ત્રાસ. શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? અરે! અરે માથું ખાધું. મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો, તેની બૈરીન સાથે લઈને આવે. શું કે વાલી? તો યાર કાલની તને એક વાત કીધી છે પણ ભૂલાઈ જાય. બોલો ને. કાલે રાત્રે સપનામાં યમરાજ આવ્યા હતા. શું કીધું? એ કહેતા હતા તમારી બાયડી બહુ સુંદર છે. એ કે તો હું છું. પછી તમે શું કીધું? મેં કીધું તમને આટલી બધી સુંદર લાગતી હોય તો તમે ઉપાડો. લઈ જાઓ. આવી ગયા? અરે આજે માર્કેટમાં ગોટે ચડી ગયો. કેમ? એકદમ તારા જેવી છોકરી જોઈ. તો એ છોકરી ગમી ગઈ તમને? ના મારા જે છોકરી તમને ન ગમી? ગમી. માર્કેટમાં છોકરી તમને પસંદ આવી ગઈ? अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. નહીં. कुछ तो गड़बड़ जरूर है अभी. अच्छा हमको सिखा दिया है. रुक तेरे को बता दे तेरी रुका. बाय बाय टाटा गुड बाय गया. ये फंस गया सीएम. पीछे देखो पीछे. હેલો. હેલો જાનુ, આજે આપણે 31st ની પાર્ટી કરવા જાશું ને? અરે ના 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 ના, મારી ઘરવાળી બીમાર છે ને મારે એને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. હું શું તમારા લગ્ન થઈ ગયા છે? તમે મારી સાથે દગો કર્યો? મેં ક્યાં તારી હારે દગો કર્યો? તને મેં પહેલા જ કહી દીધું કે મારી ઘરમાં એક ઉપાધિ પહેલેથી. કોની સાથે વાત કરતા હતા? અને 31 શું કહેતા હતા? કાઈ નહીં. હું કીધું? ગોઠવવા દે મને. મારો દોસ્તાર હતો. झूठ बोलो. ઉપાધિ છે એવું કઈ કહેતા હતા? સાંભળો, નવું વર્ષ ચાલુ થઈ ગયું છે તો આ નવા વર્ષમાં તમને હું કહું છું કે મારાથી કઈ તમને જાણે અજાણે બોલાઈ ગયું હોય, જાણે ભૂલમાં ચૂકાય કે તમને કઈક મારે ન ગમે એવું કહેવાય ગયું હોય, અથવા તો જમવા બાબતે તમને ભાવતું હતું અને આ ન બનાવ્યું એવું દુઃખ થયું હોય, અથવા તો નહોતું ભાવતું તોય બનાવ્યું, અથવા તો બધાની વચ્ચે મારે તમને કઈક કહેવાય ગયું હોય. પેલા મારી વાત સાંભળો ને. આ બધું બન્યું હોય ને એમાં તમારો જ વાંક હોય. આ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે ને તો મને સોરી કહી દેજો, નહીતર આખું વર્ષ સારું નહીં જાય. કેમ એટલા બધા ધ્રુજો છો? શું થયું તમને? ઓ ટાઈડ છે ભાઈ. તોતરા પાડી દે એવી. આને થોડીક ઠંડી કહેવાય. ઠંડી તો અમારી મમ્મી ની હતી ને ત્યારે પડતી. આમ ગ્લાસમાં પાણી ભરવા જાવ ને તો બરફ જામી જતો. બરફ જમી જતો? હા. झूठ बोलो. હે વાલી, જો બરફ જામી જતો હોય તો બધું જામી જતું હોય છે ને.
હા બધું એટલે બધું એટલે તારા અને તારા મમ્મીના છેડા પણ. બધી ટાઈટ ઉડી છે.